નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના માથે ઘાત, એક સાથે 4 સિસ્ટમ સક્રિય, મોદી સરકારની ખેડૂતો માટે જાહેરાત, દેવા માફી અંગે સમાચાર સાથે પાક વીમો 60 દિવસમાં જમા, બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખે, તો ગુજરાતના સીએમ બદલાશે, કોળી નેતા બનશે મુખ્યમંત્રી, ગુજરાત સરકારનો નિર્ણય, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી, ગોચરન દબાણને લઈને ચેતવણી, ગુજરાતમાં આ શેરોમાં નોનવેજ પર પ્રતિબંધ, દેશભરમાંથી 200 ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે, વાહન ચાલકો સાવધાન, ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નિર્ણય, રાશન કાર્ડ, આધાર કાર્ડ, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના માથે ઘાત, 3 નિષ્ણાતોની આગાહી, રાજ્યમાં મેઘરાજા બરોબરની બેટિંગ કરી રહ્યા છે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે ગુજરાતના માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે। આ તરફ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થઈ શકે છે, 15 ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે, જેથી પૂરની સ્થિતિ પણ સર્જાશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સીએમ બદલાશે, ભાજપના નેતાએ આપી છે હિન્ટ, રાજ્યના મુખ્યમંત્રી બદલાશે તેવી ચર્ચાઓ ફરી એકવાર ચાલી રહી છે। આ પહેલા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનવા માટે પીએમને પત્ર લખવામાં આવ્યો હતો, તો અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે તેમના ટેકેદારો માંગ કરી રહ્યા છે। ત્યારે પૂર્વ મંત્રી પરસોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું છે કે કોળી સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવો તો સારું રહેશે, પરંતુ તમામ હવે હાઈકમાન્ડ ઉપર આધારિત છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેશભરમાંથી 200 ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે। વિપક્ષ નેતા રાહુલ ગાંધી 22 જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે। ખેડૂત નેતા જગજીત સિંહે આ જાણકારી આપી છે। તેમણે કહ્યું છે કે 22મી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવાની છે, જેમાં એમએસપી કાયદા લાવવા માટે દેશભરમાંથી 200 ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે। ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર એવા ભ્રમ ફેલાવી રહી છે કે જો એમએસપી કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડો રૂપિયા ખર્ચ થશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000ના હપ્તા માટે આ કામ ફરજિયાત, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 17મા હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 31મી જુલાઈ સુધી ચાલુ રહેશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી બેંક ખાતાનું આધાર સીલ્ડિંગ અને ડીબીટી એનેબલ કરવાનું તેમજ 15મા હપ્તાથી ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યારે સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડિંગ અથવા તો ડીબીટી એનેબલ કરવાનું બાકી હોય તો તે તમામ લાભાર્થીઓ તે તરત જ કાર્ય પૂર્ણ કરી લેજો, તેમજ ખેતી નિયામક શ્રીની યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત, ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડા મુજબ 99.47 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડથી રૂપિયાથી પણ વધારે છે। તાજેતરમાં નાણાં મંત્રાલય કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ માહિતી આપી હતી। સાથે જ મિત્રો, 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયામાં મળતું હતું, જે આજે ડબલ થઈને 2200થી લઈને 2400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 હેક્ટર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 રૂપિયા હતા, જે આજે વધીને 1200 રૂપિયા પહોંચ્યા છે। વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 રૂપિયા હતું, જે આજે વધીને 250થી 350 થયું છે। અને રાસાયણિક દવાના ખાતરમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખમાં કિંમતમાં 30% સુધીનો વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત, દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં 2400 કરોડ રૂપિયાના બજેટમાં પણ મંજૂરી આપી દેવામાં આવી છે।
સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી લઈને 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો બજેટમાં મહિલાઓ શું અપેક્ષા રાખે. બજેટ 2024થી મહિલાઓ શું અપેક્ષા રાખે તેમના વિશે વાત કરીએ તો મિત્રો, મહિલાઓ ઈચ્છે છે કે સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ. આ સિવાય મહિલાઓએ કહ્યું છે કે સરકાર દ્વારા જે પણ મદદ કરવામાં આવે છે તે તેમના સુધી પહોંચતી નથી. રાશન પણ પૂરેપૂરું આપવામાં નથી આવતું. ખેતરોમાં કામ કરતી 2 છોકરીઓએ જણાવ્યું છે કે ઘરમાં પૈસા ન હોવાના કારણે તેમને અભ્યાસ અર્ધ વચ્ચે છોડવો પડ્યો હતો. તેથી આ બજેટને લઈને તેવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર એવી યોજના બનાવવા જોઈએ કે જેથી તેઓ ફરીથી તેમના અભ્યાસ ચાલુ રાખી શકે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં આ શહેરોમાં નોનવેજ બંધ. ભાવનગરના પાલિતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઐતિહાસિક નિર્ણય ગણી શકાય છે. મિત્રો, જૈન સમુદાય દ્વારા સતત નોનવેજને લઈને વિરોધ કરવામાં આવતું હતું. 2014માં 200થી વધારે કસાઈની દુકાન બંધ કરવામાં આવી હતી. સાથે ભૂખ હડતાલ પણ કરી હતી. અહીંયા જો નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગોચરન દબાણને લઈને ચેતવણી. ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગામ સભામાં હાજરી જોવા મળી રહી છે. હાલમાં જ જિલ્લાના સૂત્રાપાડાના ધામરેજમાં એક ગામ સભા યોજાઈ હતી, જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી. આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે. ગોચરણની જમીન પરના દબાણો નહીં ચલાવાય. હજુ પણ સમય છે, આ દબાણો હટાવી લેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગર વાહન ચાલકોને થશે હવે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. સાથે મિત્રો, જો વાત કરીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ, બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તમે તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર તમને આ ભૂલ ભારે પડી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નિર્ણય. લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું સરળ થયું છે. લાઇસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાઇસન્સ મળી રહેશે. જો કે મિત્રો, હવે 15માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા ત્યારે તમને પહેલાં છે તે લાઇસન્સ આપવામાં આવતું હતું. હવે તમારે 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપવાથી તમને લાઇસન્સ મળી રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 75,000 રૂપિયાની સહાય મળશે. કિસાન પરિવહન યોજના 2024, જેમાં ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક ખરીદવા પર સબસિડી બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત માલવાહકની ખરીદી પર ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઈ શકે છે, જેમાં નાના શ્રીમંત અને SC/STની મહિલાઓને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વ્યાજના વીજ ચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા સરકારની ખાસ ડ્રાઈવ. સાથે મિત્રો, જો વાત કરીએ તો રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધી 134 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં 226 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે શરૂ કરેલી આ કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવ બચ્યા છે. અનેકને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં થયો છે ફેરફાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં બિહારમાં પેટ્રોલ લીટર દીઠ 5 પૈસા સસ્તું થઈને 107 રૂપિયા થયું છે. જ્યારે ડીઝલમાં 5 પૈસા ઘટીને 93.84 રૂપિયા થયા છે. મિત્રો, યુપીમાં પેટ્રોલ 21 પૈસા ઘટીને 94.49 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 24 પૈસા ઘટીને
₹87.55 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે। આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મુકાયો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોજના શરૂ કરવામાં તેમના હંમેશા પ્રયાસ હોય છે। આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવોમાં કહેવામાં આવ્યું છે કે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। આધાર કાર્ડ ઉપર મળશે હવે લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે। નાના મંત્રાલયે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાણાની દુકાન અથવા રેડીમેડ સાથે ફળની દુકાન ખોલવા માંગે છે તો તે વ્યક્તિને છે તે યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે, જેમાં તમને 10,000થી લઈને 50,000 રૂપિયા સુધીની ગેરંટી વગરની લોન માત્ર 10 મિનિટમાં મળી રહેશે। આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે। મિત્રો, આગલા સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા પર 1,30,000 રૂપિયાનો વીમો। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતા ધારકોને 1,30,000 રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે। આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। ખાતાધારને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે। આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો 30,000 રૂપિયા આપવામાં આવે છે। જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો તેમને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, એટલે કે ટોટલ કુલ મળીને 1,30,000 રૂપિયાની સહાય મળે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 400 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 67,650 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમના ભાવ 67,250 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 650 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 73,800 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,150 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવ 2,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીના ભાવમાં 97,500 રૂપિયા થયા છે। મિત્રો, રોજે રોજ છે તે સોના ચાંદીના ભાવમાં વધ। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકો માટે ખુશખબર। દેશમાં અવારનવાર સરકાર પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે આજે રાજસ્થાનમાં ફરી એકવાર રાજસ્થાનની સરકારે ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે। તે અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ નાગરિકોને છે તે રોજે ખાસ ભેટ આપી છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી છે। સીએનજી અને ગેસના ભાવ પ્રતિ કિલોએ 3.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તે સાથે તેમના ભાવ 12 જુલાઈના રોજથી લાગુ કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્યના આ ખેડૂતોને મળશે સારો લાભ। ગુજરાતમાં બાગાયતી પાકોના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ માટે લાભ મળશે, તેમની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી છે। તેમજ ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા, ગાંધીનગર આમ કુલ 4 બાગાયતી પાકો માટેના સેન્ટર બનાવવામાં આવ્યા છે। આ માટે સરકારની 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે। આ સાથે જણાવ્યું છે કે આ સેન્ટર પરથી ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે। મિત્રો, આગલા સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ છે, જેમાં જાડી મગફળીના 1200 ક્વિન્ટલ આવક થઈ છે। જાડી મગફળીના ખેડૂતોને ભાવ 1,151થી લઈને 1,364 રૂપિયા સુધી મળ્યા છે, જ્યારે ઝીણી મગફળીના ભાવ પણ સારા મળ્યા છે ખેડૂતોને। ઝીણી મગફળીની જો વાત કરીએ તો 1200 ક્વિન્ટલ આવક થઈ હતી અને એક મણના ભાવ 1,121થી લઈને 1,340 રૂપિયા મળ્યા છે। આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસને 1250 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમના ભાવ આજ ખેડૂતોને છે તે 1,411થી લઈને 1,500 રૂપિયા સુધી ભાવ મળ્યા છે। સાથે મિત્રો, જો વાત કરીએ તો યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને છે તે 100 રૂપિયાથી લઈને 300 રૂપિયા ભાવ મળ્યા છે। યાર્ડમાં આજે સૂકી ડુંગળીના 3100 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં અત્યાર સુધી ડુંગળીની ઢગલા મોટી આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળી સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે। યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક થઈ છે। મિત્રો, યાર્ડમાં એક મણ લસણના ભાવ ખેડૂતોને 1,460થી 3,300 રૂપિયા સુધી મળ્યા છે। રાજકોટ યાર્ડમાં આજે 2,100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને
610 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ છે. ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને છે તે 488 થી લઈને 623 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 497 થી લઈને 540 રૂપિયા એક મણના ભાવ મળ્યા છે. સાથે મિત્રો જો વાત કરીએ તો શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે આપી છે સહાય. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે કરી છે જાહેરાત. શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જાહેરાત હાલ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીથી શાકભાજીની ખેતી કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના બિયારણ